હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ટોસ્ટમાંથી અને મલાઈમાંથી એક લાજવાબ મીઠાઈ, અને ખાવામાં પણ એકદમ પોચી રૂ જેવી બનશે આ મીઠાઈ। તમને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો, અને ઘરમાં જ પડી વસ્તુઓમાંથી આપણે બનાવી શકીએ છીએ। પણ આમાં જે વસ્તુ વાપરવાની છે એકદમ ફ્રેશ લેવાની છે, એટલે કે આપણે મલાઈનો આમાં ઉપયોગ કરવાનો છે, તો મલાઈ પણ એકદમ ફ્રેશ જ લેવાની છે। તો જોઈ શકો છો તમે કેટલી સોફ્ટ બની છે। તો બસ આની જ હું તમને આજે રેસીપી આપીશ। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો આ બનાવવા માટે ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે, એટલે કે ફ્રેશ દૂધની મલાઈ આપણે લેવાની છે। 2-3 દિવસની મલાઈ હોય તો એ નહીં લેવાની, નહીં તો આનો ટેસ્ટ સારો નહીં આવે। તો અહીંયા હું 4 ચમચી ભરીને મલાઈ લઈ લઈશ। એક વાસણમાં, મોટા જ વાસણમાં આપણે આ બધી વસ્તુ લેવાની છે, જેથી આપણને એને હલાવતા વ્યવસ્થિત ફાવે। એટલે અહીંયા હું 4 ચમચી ફ્રેશ મલાઈ લઈશ। થોડુંક હલાવી દઈશું મલાઈને આપણે। હવે આપણે એમાં દળેલી ખાંડ લઈશું, એ પણ આપણે 4 ચમચી જેટલી અંદર એડ કરવાની છે। તો એક જ ચમચીનું માપ રાખવાનું। તો આ દળેલી ખાંડ હું મલાઈની અંદર એડ કરી દઈશ આ રીતે। હવે આપણે આમાં ટોપરાનું છીણ એડ કરીશું, એ પણ આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું એડ કરીશું। તમને જેટલું પસંદ હોય એ રીતે આપણે નાખવાનું। અને ટોપરાનું છીણનો ટેસ્ટ જો ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય। અને તમે ટોપરાનું છીણ એટલે કે ઘણા લોકો ખાતા નથી હોતા, તો પણ એ સ્કીપ કરી શકે છે આ વસ્તુને। હવે એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। હવે આની અંદર આપણે મિલ્ક પાવડર નાખીશું, એ પણ એટલી જ ક્વોન્ટિટીમાં નાખવાનો છે। 1 જ ચમચીનું માપ રાખવાનું છે આપણે દરેક વસ્તુનું। આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે। અને મિલ્ક પાવડર હવે 10 રૂપિયાના નાના પાઉચમાં પણ મળતો જ હોય છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં ના લાવવું હોય અને થોડો જ બનાવવો હોય તો તમે એ રીતે પાઉચ લઈને પણ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો આ મીઠાઈ બનાવવા માટે। તો અહીંયા મેં એ પાવડર નાખીને બધું જ વસ્તુ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું હવે આ મિશ્રણને। અને ફ્લેવર માટે આપણે અહીંયા ઇલાયચીનો પાવડર મેં નાખ્યો છે। 3 થી 4 ઇલાયચીનો પાવડર મેં અહીંયા ક્રશ કરીને અંદર એડ કર્યો છે। એનાથી પણ સરસ એવી સ્મેલ આવશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે। હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું આ બેટરને। હવે આપણે ટોસ્ટનો આમાં ઉપયોગ કરવાનો છે। તો આ ટોસ્ટ છે તો આ રીતે એને કકડા કરી દેવાના છે, અને મિક્સરના નાના જારમાં એનો પાવડર બનાવી દેવાનો છે। તો અહીંયા મેં 10 થી 12 જેટલા ટોસ્ટના કટકા લઈ લીધા છે, એટલે આ રીતે કટકા કરીને હું મિક્સરમાં જ એને ક્રશ કરી લઈશ। અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જો તમે આ રીતે આ રેસીપી કોઈ દિવસ આ મીઠાઈ બનાવી ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ પસંદ આવશે તમને, આવશે ઘરમાં બધાને જ પસંદ આવશે। અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ ટોસ્ટમાંથી બનાવી છે મીઠાઈ। તો જો મેં એનો પાવડર કરી દીધો છે। હવે આ પાવડર આપણે આ જે મિશ્રણ બનાવીને રેડી રાખ્યું છે મલાઈનું, એની અંદર આપણે એડ કરીશું અને મિક્સ કરી દઈશું વ્યવસ્થિત।
આમાં નહીં તો કોઈ દૂધની જરૂર પડે, માત્ર ને માત્ર મલાઈમાંથી આ બનાવી શકાય છે. અને આમાં કંઈ ગેસ ચાલુ કરીને ગરમ કરવાની એવી કોઈ ઝંઝટ નથી આ મીઠાઈમાં. બસ આ રીતે 5 થી 10 મિનિટમાં રેડી થઈ જાય છે. અને જેને ગળ્યું ખાવાનું મન થતું હોય તો આ રીતે બનાવીને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં. તો હવે આપણે આને વ્યવસ્થિત હલાવી દઈશું અને આને 10 મિનિટ માટે આ રીતે પડ્યું રાખીશું, એટલે જે ટોસ્ટ અંદર નાખ્યો છે પાવડર કરીને વ્યવસ્થિત ફૂલી જાય, અંદર સરસ એવો મિક્સ થઈ જાય. તો એને મૂક્યાને લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો એકદમ નોર્મલ જ છે, ઢીલું જ છે એકદમ. જો આ બેટર કદાચ ટોસ્ટનો આપણે પાવડર નાખ્યા પછી એકદમ કાઠું થઈ જાય તો આપણે થોડું દૂધ નાખી દેવાનું અંદર, પણ મારે બિલકુલ કાઠું નથી થયું એટલે મારે અહીંયા જરૂર નથી પડી દૂધની. જો તમે બનાવો અને એકદમ કાઠું થઈ જાય તો થોડું દૂધ નાખી દેવાનું. તો જો આ રીતનું રહેવું જોઈએ. હવે રેડી છે. હવે આપણે એને કોઈ એવું ઘરમાં વાસણ પડ્યું હોય, એટલે કે આવો કોઈ ડબ્બો પડ્યો હોય, દરેકના ઘરમાં આવા પ્લાસ્ટિકના ડબ્બા તો હોતા જ હોય છે મીઠાઈના, તો એને મેં અંદર ઘીથી ગ્રીસ કરી દીધું છે. અંદરની જગ્યાએ ઘી લગાવી દીધું છે. આ રીતનો ડબ્બો હોવો જોઈએ. મીઠાઈના ડબ્બા દરેકના ઘરમાં પડ્યા જો રહેતા હોય છે, તો આપણે એનો ઉપયોગ કરીશું આજે. આમાં આ મીઠાઈ અંદર પાથરીશું. તો ડબ્બાને પહેલાં મેં ઘીથી ગ્રીસ કરી દીધું છે. તો આવી રીતે સ્મૂથ બનાવી દેવાનું, વ્યવસ્થિત આપણે પાથરી દેવાનું. તમને જો આ બરફીના એટલે કે મીઠાઈના તમને થોડાક જાડા પીસ પસંદ હોય તો એ રીતે નાના ડબ્બામાં પાથરવાનું, અને તમને થોડાક માપના પસંદ હોય તો આ રીતે આ શેપમાં જ તમારે બનાવવાના. આ રીતના માપના ડબ્બામાં જે મેં બનાવ્યા છે એ રીતે. ઘણાને થોડી જાડી પસંદ હોય છે પીસ, તો નાનો ડબ્બો લેવાનો આપણે. તો આ રીતે વ્યવસ્થિત આપણે પાથરી દીધું છે ડબ્બાની અંદર, અને ચારે બાજુથી આપણે વ્યવસ્થિત બેસાડી દઈશું આને. તો બસ આ રીતે કરી દેવાનું છે. અને એની ઉપર આપણે બદામના ટુકડા થોડા લગાવીશું. તમારે જે પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો. બદામ, કાજુ, પિસ્તા, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકાય આમાં. મેં અહીંયા બદામના ટુકડા કરી દીધા છે, અને એની ઉપર આ રીતે આપણે લગાવી દઈશું. અને ઉપરથી થોડા પ્રેસ કરી દઈશું એટલે ચોંટી જાય બદામના ટુકડા. તો હવે આ ડબ્બાને ફિટ કરીને આપણે બંધ કરીને આપણે ફ્રીજમાં મૂકવાનું છે 10 મિનિટ માટે, એટલે સરસ એવું સેટ થઈ જાય. જો આ રીતનો દૂધનો પાવડર આવે છે, મિલ્ક પાવડર, જે બતાવ્યો મેં તમને એ રીતનો. તો જો સરસ એવું ફ્રીજમાં પણ સેટ થઈ ગયું છે. 10 મિનિટ માટે મેં મૂક્યું હતું. તો હવે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું અને એના પીસ પાડીશું. તો આ રીતે ચપ્પાની મદદથી ચારે બાજુથી આપણે ઉખાડી લેવાનું છે. આ રીતે સાઈડોમાંથી થોડું અદ્ધર કરી લેવાનું છે, એટલે સ્પીડમાં નીકળી જશે ડીશની અંદર. તો હવે ડીશમાં આપણે ઊંધું કરીશું. આ રીતે ડબ્બાને ઊંધો કરીશું. તો જો સરસ એવું નીકળી ગયું છે બહાર. તો હવે આપણે સાચવીને એને ઊંધું કરી દઈશું, જે જગ્યાએ આપણે બદામના કટકા લગાવ્યા હતા. તો જો આ રીતની રેડી થઈ જશે મીઠાઈ ટોસ્ટમાંથી. તો હવે આપણે એના પીસ પાડીશું.
પીસ પાડવા ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે કેટલી સોફ્ટ થઈ છે આ મીઠાઈ અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. તમારે નાના મોટા જે રીતના પાડવા એ રીતના પાડી શકો છો. તમે આ જો કોઈ દિવસ આ રીતે ના બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. અને એકવાર બનાવશો તો બીજી વાર બનાવીને ખાવાનું મન થશે, એ રીતની બનશે આ. મને બહુ વધારે મોટા પીસ પસંદ નથી એટલે હું આ રીતે પાડું છું આને. તો પીસ પાડીને મેં રેડી કર્યા છે. જો કાઢીને પણ તમને બતાવું, જો કેટલા સરસ દેખાય છે. સાઈડમાંથી પણ જો કટકા કરીને બતાવું, જો અંદરથી પણ કેટલી સોફ્ટ છે, જોઈ શકો છો તમે. તો બસ રેડી છે ટોસ્ટમાંથી બનાવેલી મીઠાઈ, ટોસ્ટ અને મલાઈમાંથી બનાવેલી. જોઈ શકો છો, જો સાઈડમાંથી પણ કેટલી સોફ્ટ છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને જો અમારી આ રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.